કણવા ગામમાં એક લાલદાસ પટેલ કરીને બહુ સારા હરિભગત. એકવાર તેઓ જતા હતા તો રસ્તામાં એક સરસ મજાનો આંબો આવ્યો. આંબામાં કેરીઓ પણ ખૂબ સારી આવી હતી. સારી કેરી જોઈ અને મનમાં ભાવના થઈ કે આ કેરી મારા ભગવાન જમે તો કેવું સારું. પછી એમણે એક ખેડૂત પાસેથી ₹1.5 આપીને એક કેરી લીધી અને હરી ઈચ્છાથી એ જ વખતે આત્માનંદ સ્વામી એમના ગામમાં પધારેલા. પટેલે એમને કીધું કે સ્વામી, આ કેરી તમે ભગવાનને જમાડજો. પછી એ વખતે શ્રીજી મહારાજ ભુજમાં હતા. સંતો કણવાથી ભુજ જવા નીકળ્યા. રસ્તામાં બહુ મોટું રણ આવ્યું અને એ વખતે ઉનાળાનો સમય, ખૂબ ગરમી, એટલે કેરી હાવ પાકી ગઈ અને કોહવાવા માંડી. સંતોએ વિચાર કર્યો કે આપણે ભુજ મહારાજ પાસે પહોંચશું ત્યાં સુધીમાં કેરી તો બગડી જશે. એટલે ભગવાનને સંભાળી અને સંતો કેરી જમી ગયા. પછી તો સંતો ભુજમાં પધાર્યા. સુંદરજીભાઈને ઘેર શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. ત્યાં મહારાજના દર્શન કર્યા અને પછી મહારાજે સંતોને સમાચાર પૂછ્યા. સંતોએ મહારાજના કુશળ અંતર પૂછ્યા. ત્યારે આત્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ, અમે કણવા ગામમાં હતા એ વખતે લાલદાસ પટેલે ₹1.5 એક કેરી ખરીદી અને આપના માટે મોકલાવી હતી, પરંતુ રસ્તામાં બગડી જવાથી અમે એ કેરી આપને સંભાળીને જમી ગયા. મહારાજે કીધું કે વાંધો નહીં, પણ તમે એની ગોટલી લાવ્યા છો? ત્યારે કહ્યું કે હા. તો કે લાવો. પછી મહારાજે એક ગોટલી શેકાવી અને પોતે જમ્યા. પછી એવું કહેવાય છે કે લાલદાસ પટેલનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એ કેરી હાથમાં લઈ અને એને તેડવા પધારેલા. લાલદાસ પટેલે કહ્યું કે આ સ્વામિનારાયણ મારી કેરી લઈને મને તેડવા પધાર્યા છે. અને કેવું આશ્ચર્ય કે આજથી વર્ષો પહેલા મેં કેરી આપી હતી એ એવી ને એવી જ છે. અહો, શ્રીજી મહારાજ કેટલા દયાળુ. આમ બોલતા બોલતા બધાને જય સ્વામિનારાયણ કહી અને તે અક્ષરધામમાં પધાર્યા. જય સ્વામિનારાયણ.